સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે, પહેલા તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો, કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોરની વસ્તી 32 લાખની, ઇન્દોરમાં દરરોજ નિયર ટુ 100 ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં 82 લાખની વસ્તી, તો એની દ્રષ્ટિએ 300 ફ્લાઇટ આવવી જોઈએ, તો અત્યારે ખાલી 30 જ આવે છે। 2024 में 34 फ्लाइट आती है। सूरत को विश्व के साथ जोड़ने के लिए मोदी जी ने सूरत एयरपोर्ट को नया बनाकर इंटरनेशनल का दर्जा दिया है। इसके लिए भी मैं सरकार का आभार व्यक्त करता हूँ। सरकार के इस कदम से सूरत के व्यापार और पर्यटन को बढ़ावा मिला है।